આપણું ને કાઢવી કે 1 કલાક થી તાર થતા 5 કલાક કઈ થાય બનાવતા રઘુભાઈ ને ઘર ને આવેલા હે પૂગી જાય પછી આવી હું તો જમન કહો લાપસી હતી ટેઠ હતા રોટલા તા શાક હતું કોઈ જે કામ કરે નહીં પણ આજ પહેલી વાર કરે છે આ તો બધાને જય માતાજી જય બાબા સીતારામ આજનો બ્લોગ આપણે શરૂ કર્યો છે તો કેવો લાગે એમ કહી દેજો કે અમારે બેન જો તાર થઈ જશે મસ્ત મસ્ત તાર થઈ જશે તારે હા મસ્ત તાર થઈ જશે તારાવાની ભરતભાઈ સગાઈમાં હા હા મારા રીનભાઈ તાર થઈ જશે કેમ હા વરાદન ફો આવી ગયેલા હે જ્યાં પપ્પા ને જે તાર કામ બાકી છે બધું ડીસમ ને એવું બધું આવી ગયું છે બધા તાર થાય છે ને એવું છે અને આજે અમારે વિંદુ ભાભી તો તાર થઈ ગયેલા છે કેવો ના અને અમારા બાય તાર થઈ જાય હવે નાના ભાઈ તાર કરે છે આ બધું જો વરાદા બેઠા છે તો તમે જોશો કે આ છે વરાદા આ વરદાદા આ વરદાદા એ વરાદા છે અણવર છે એ અણવર કહેવાય બાબર બોલે આપણે પેશન્ટ આપણે બધાને ઘેર થવાનું હોય કે તે એવડા એને પેશન્ટ બોલાવે ને પટેલ છે અમાર પટેલ ઓર પટેલ એટલે ગાડી કાઢવી પડે ને બહુ સારું કુયા હા તો કાંઈક આમ સડાવવાનું હા મૂકી દે વ્યવહારની બેગ મૂકી દીધી હે ને જાઉં વ્યવહાર કરવા હા તો કેટલી મજા આવી જી ની અમારે તો બેન ને બધા તો તૈયાર થઈ ગયા છે ને બધા બેસી ગયા છે અને આજે રઘુભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તો કેવો લાગ્યો પાછા કહેજો ને આજે જવાનું છે અમારે સગાઈમાં અને તમે દર વખતે કહેતા હોય ને કે બેન તો એક ને એક લુગડામાં આ વખતે તો કંઈક અલગ નવા બદલાય હા નવા લઈ મસ્ત લાગુ કે નહીં કેટલા ટી શર્ટ રઘુભાઈ લાવ્યા મોંઘું ટી શર્ટ આવેલો રઘુભાઈ લાવ્યા આબરૂ ને કાઢવી કે બેન ને 500 રૂપિયા 500 બધા કેદો ભાઈ બધા હા બધા ખાસ કરીને કેદો તો જો હવે રૂપાની બધા તૈયાર થાય તો તૈયાર થઈ જાય કે પછી અમારે પણ જવાનું પણ અમે થોડાક વાહે રહો આપડા બધા પહેલા તૈયાર રહે હાલો જાય તો ફેમિલી જો અમારે અવિનેશભાઈ તૈયાર થઈ ગયા છે અને બાય તૈયાર થઈ જાય કાબા હા દિશામાં આવવાનું તમારે પ્રદેશમાં જવું હોય ને છે તમે તો ગાડી લઈને આવશું પછી તમે ગાડી લઈને આવજો હા હજી બગા ખાઈ જાવ તો ઓય આજ રાતે કેટલો રોયો માઈન હવાર પડી જઈને ત્યાં સુધી રોયો કાબા હા એટલે ત્યાં બગા ખાય આખો દી હા આખો દી બગા ખાય તો ફેમિલી જો બધા વ્યાજા છે ને અમારે આ તો જો આટા મારે છે કોણ છે આ ઓળખતો નહીં લે તમે ન ઓળખો હા તમે ન ઓળખો ઓળખતા નહીં તેમને કેવા લાગો હવે જાવ હાલો 1 કલાક થી તાર થતા હો ભાઈ 5 કલાક કઈ થાય આમ જ છે ભાઈ શું કરવું હવે બાયું ને શું કરવું લઈ જાવ ન લઈ જાવી એ તાર માર લઈ જાવી હા કે અવિનાશ હા કે હા એને ટોપ બોપ પહેરીને તૈયાર કરે ને કે ભાઈ ને અને હવે તૈયાર થઈ ગઈ કે હા ત્યાંથી હાલો તો ભાગું તો અમારે મેના રાણી તૈયાર થઈ જાય રૂપા રાણી હા રૂપા રાણી કેમ મેના રાણી નહીં હા રૂપા રાણી હા તૈયાર થઈ જાય અને હવે નીકળીએ જલ્દી કારણ કે હાલે કીધે લે હા જો અમે જઈ હગાઈમાં હા અમારા દાદાના છોકરાની હગાઈ છે તો બધે તો વિયા જશે અમે બે ખાલી બાકી રહ્યા તો હવે જલ્દી નીકળીએ હે હાલે રીલ બનાવીએ હવે રીલ ની હવા દેની પેલા બે ની મોડું થાય છે ની થાય એક રીલ બને તો નહીં લાગે હા મેં ભાઈ હવે જાય જલ્દી રીલ પછી આવીને બનાવશું હો અને તો મોટો જવાય એવું નેરાવા દીધું કારણ કે ભાઈ હવે પૂગી જશે એમ ને હાવ આમ દરિયાની કાંઠે છે જંગલ કાંઠે હાવ આવી જશે અને પૂગી જાય ઓલા બધા હેલાવે છે આ બે ને હે ને એમ હે કે દુબઈ થી મગાવેલા છે સ્પેશિયલ મોટા હતા રે હાલો હવે જાય
જો ફાઇનલી પૂગી ગયા આપણે સગાઈમાં કા લીંબી પૂગી ગયા લીંબી તો મસ્ત મસ્ત તારથી નવી આવી ઓલા પટેલ આવેલા હતા કે તે બે જણા ગાડી કા ગાઈસ એના કી તો નાવલા હતા બેન ને ઘરે હાથ પહેરાવે છે તો ફાઇનલ જો ઘરેણાને હું પહેરી દીધું છે ને ઘણા ફોટા પાડ્યા કા ઘરેણા પાડ્યા કેટલા મસ્ત મસ્ત ફોટા પાડ્યા મારી બેન ઘરે પહેરાવી જાય હું તો બેન નું શૂટ કરતી હું નથી મારે ન થવાય ને મારી બેન નથી હા તો મારે તો જવું પડે ને ભાભી કહેવાય તે ઘરેણાને ઉસડે બસ લો મફતની સોડા ઢીબા મીડા જાય તો તમારો શો થાય પાંચમો આ તો 10મો છે 10મો હા, આવજો ભાઈ મફતની હોય ને એટલે મૂકે ને ઢીબી જ લે 4-4 5-5 કલાક જે મેળ આવે ને એ બધા ઢીબી લે તો ફેમિલી અહીંયા બધી સગાઈની વિધિ ત્યાંથી પૂરી થઈ ગઈ છે ને હવે અમારે જવું છે ઘેરે હા હાલો ભાગું ને ભાગવાનું હોય ને થોડી રોકવાનું હોય હા અને અમારે એવું લાગ્યું તો અવિનાશને બતાવતા આવો કારણ કે રાતે રોતો હો કે તો સરકારી હોસ્પિટલ છે કલસારમાં જ અહીંયા આ ગામમાં જ અમે કલસાર જ આવેલા છીએ હજી સુધી મેં કીધું નહોતું કે અમે કયા ગામ આવેલા છે એમ તો કલસારમાં આવેલા છે ને તો એક સરકારી દવાખાનું હોય મસ્ત તો ના બતાવીએ વિયા ભાઈને કાં હા બતાવતો આખી રાત હું તો નહીં રોતો હા તો ભાગું ને આવડા બધા અત્યારે આ મહેમાન હતા ને એ બધા પાછા નહીં આવવાના છે એટલે એક દિવસમાં બે સગાઈ છે હા હા એક દિવસમાં બે સગાઈ મને નનદ ની હતી હા એ આખરે આવશે આવડે હા એવું છે ને તો હવે જઈએ અમે અહીંથી તો દવાખાને પૂગી જા વિનેશભાઈ ને લઈને એટલે અવિનાશભાઈ ના ગ્રેજ્યુએશન થઈ દે હા કાંઈ નો દર્શન તો જઈએ ભાઈ ને બતાવીએ તો ફેમિલી દવાને એવું લઈને આવે છે ને ઘણી બધી દવા આપી કા કેટલી બધી 4 બાટલી આપી અવિનાશને ભલે પીધા કરે હવે હા ને ભાઈ અંદર આપણે બહુ શૂટ ન કરાય કારણ કે દવાખાનો અમુક નિયમ હોય રૂલ્સ હોય એટલે તો આપણે પછી ભાઈને બહાર લઈને આવ્યા છીએ ને હવે પાછાના ઘરે મહેમાન આવે છે તો જલ્દી જઈએ ઘરે કાં ઘરે જવું પડશે હાલો ભાઈજી તો ફેમિલી અત્યારે ઘરે પૂગી જશે ને તો ઓલી તો બધું કામ કરવું પડે ને અહીંયા બધું જોવું તો ગાદલા ને પાથરવા મળ્યા કારણ કે મહેમાન આગળ જે અહીંયા આવવાના છે અમે જ્યાં જ્યાં નાલીથી મહેમાન પાછા અહીંયા આવવાના છે તો હજુ આપણે તૈયારી કરી નાખી વડાઈ આવે ને પેલા વ્યવહાર કરીને હા હવે સોલાને એવું તૈયારી કરવા મળ્યા છે કારણ કે વ્યવહાર કરીને વ્યવહાર ને હવે આ તમારે ગોદી ભાભી સવાર તેને વિડીયો ને વેલર વીએ જે બોલે રમ બેહી લીધા જ નહીં અમને વીએ જે બોલે રમ બેહી મનમાં અમે ભૂલી ગયા હા મોજમાં કાઈ નહીં હવારમાં વીએ જાવ ને હે દઈશું ડિસેમ્બર વીએ જા ભાઈ કે એટલે નોત આવ્યા હવે અત્યારે આવી જાય ને આગળ મહેમાન બધા આવે કે તો તૈયારી રોટલા ને એવું બધું બનાવવાનું છે તો બને ને તો ફેમિલી જમવાનું બધું બની જશે ને જશે જમવા જો લાપસી ને ચણા ને એવું મહેમાન હા ઓલા મહેમાન ને બધા મહેમાનને બેહાડી દીધા કા દઈશું બધાને બેહાડી દીધા ને તો બધા જમવા જઈ જશે અને જમી લઈએ ટકો આ ટકો કેમ થઈ ગયો હે બાબર વાળ લીધો કે હે બાબા વાળ લીધો અરે જો શું કરવું હવે દૂધ પી લો દૂધ લાવ્યો દૂધ ને એવું કેમ લાગ્યું બેન રીવા કેવા એમાં ધક્કા ખાતા ખાતા એવા અરે શું આ વખતે અમારે ગાડીમાં ન હોય નકર દર વખતે અમારે ગાડીમાં તો આ વખતે લેવાની અમે તો લીધા હતા પણ તું વી ગઈ મોટા ઉપાડે રેલી ડિસેમ્બર વી ગઈ બધા ખાઈ લીધું ભાઈ હવે મહેમાનની વાટે છે તો ફેમિલી અમારે ને ગોદી ભાભી આ ત્રીજી ફેરી ખાવા મળે પેલી ફેર વારો આવ્યો ત્રીજી ફેરી છે ત્રીજી ફેરી કઈ દી વા ખાબા તમે આ ત્રીજી ફેરી હે ને નહીં હા રોટલા બનાવતા ખાઈ લે રોટલા બનાવતા હા હા એમને થોડી ખબર હે અને પછી છેલ્લે બે કે તેમ તો સાય ને તો અમે તો સાય ને એવું કઈ ખાયું નતું આ કઈ લેવું બધું હા તે હાટું પછી બે એમ ને હા નહીં કોઈ ના આપી તો એવડે હે ને મોડા એવડે ને કામ હોય બધું કામ કરતું જવાનું હોય પછી છેલ્લે વધે કે તો ખાવાનું હોય નકર કઈ ખાવાય ન દેવાનું હોય તો જો જમીન વ્યાસી બહુ ભૂખ લાગી તો જમી એવાને જો રઘુભાઈ ના ઘર ને આવેલા હે પૂગી જાય પછી તા ભાભી આ પૂગી ગયો જમી લીધું કે હા હા તો એ હંતે આવેલા હે ને રૂપા ભાભી તો બેઠા કા જમીન બેઠા
તમે જમણ દે મમતી બેન આવેલા છે હું હતું જમણ કહું લાપસી હતી ટેઠ હતા રોટલા તા શાક હતું મોટી બેન દાંત કાઢો મીડા તમે બોલો ને તીયા હું બોલી ને તી દાંત કાઢી ઝડથી મિશન માં બોલ્યા ને એટલે એમ જ તી બોલતા મમતી બેન ખાવાનું જડતું નહીં ને ખાવાનું ન જડતું ને અહીંયાથી ન જડતું હે ખીચો કે એ વાહ 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 જરી જો ખાવાનું કઈ ન જરૂર નહીં જરી નહીં જરે ખાવાનું છે હજી તો ખાવાનું છે એમ કે તો ફેમિલી ઘણી વાર લાગી જઈએ ને 4 વાગી જશે 4 અને મહેમાન આવી જાય બધા આવડા નહીં આ તો ઘરના છે કેમ છે લગન સારું બસ મજા આવો તો સા બની ગઈ છે રેડી ને ઉતારી લીધી હા મહેમાન આવ્યા તરત આ તરત પાક આગુ મૂકી દીધી છે ત્યાર કરી નાખી વાહ વાહ હા તો મારે થાળી ને એવું લઈને જાવ ને તો જાવ કહે કે બધી ભાભી લઈને મહેમાન તો બધા સામે બેઠા છે તો જલ્દી જલ્દી થાળી ને લઈ જાવ विनायकं नित्यकामञ्च स्वस्ते पुनर्ब्रुवन्नुनहं कुङ्कुम दानं ते समर्पयामि अक्षतं दानं ते मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज वासुदेवाय नमः आपो थैंक यू कोरोना आपो आपो તો ફેમિલી જો બધી ના વિધિ પૂરી થઈ ગઈ ને અમે જો બધા સાહેબ લઈને જઈ છે દેવા આવે ના એઓને વાત જોઈ રહ્યા હતા મારા આશીબેન ને વ્યવહાર આવે આવે હવે આવી ગયા મારા આશીબેન તો ઘણા પહેરાવ મેરા છે બેનો સિક્કો આપો હે અડધો પાસ આપવો પડે કે નહીં તે આપસી આપસી પટેલ નામ રૂપિયા ગીધામ નાખી દીધા ગીધામ થોડો નાખવાનું આપી દીધો પણ હવે અડધા પાસ આપવો પડે તો ફેમિલી જો મહેમાન ની બધા વ્યાજા છે ને હવે બીજું અમારે કાંઈ કામ નહીં અમારું કામ હતું એટલે બધું પૂરું કરી દીધું છે ને એ તો અમારે બધી ભાભી કામ એકલા ને દીધું એકલા બીજા હંધા વીજા માણા હા બધા વ્યાજે ને મહેમાન ને થોડું કહેવાય મહેમાન તો વીજા પણ ઘર ના વીજા બધા પડ્યું રૂવે હા તો આમ તો કેટલા બધા ઠામડા બધા બધી ભાભી ને હારા કરવાના છે કી નાખજો આગળ જે હા કાવિનાશ મે રવિનાશ ધોવરાવશે હે તું જઈ ધોરાવા હા કે હે? માર માહી હા. હું ધોવરાવી અવિનાશ ધોરાવા છે માહી સબ નહીં ગોદીબા કા ગોદીબા હે ને મારે માર ખાવું નહીં ગોદીબા આપણે ગોદીબા જ જવાનું છે ને ગોદીબા થી રઘુની છે હે બાઈન તેલ તેલ ખામે ઉડો કોણ ખાઈને મૂકી આવે હા એ વાત સાચી છે એમ ના લો ભાઈ તાર ઘરને તું મૂકી એવું ઠામડે ઉટકવાની સાથે અત્યારે એને ઠામડા નો ટકવાય પીછે ઠામડા તૂટકાવાના છે આપણે હા અત્યારથી તો જોઈ કે હે ગોદી તમે કેવા લાગ્યો એ પછી શું કરશે આ પછી તો એ હાડલા બદલાવા જ રહે હા એટલે બદલાવામાં જ રહે હા એ વાત સાચી જો આવડા લગ્ન કરીને લઈ આવેલા છે હવે તો ગોદી ને એટલે હવે તો ઈવડા ધોવાના હા એ વાત સાચી. મહેમાન કહેવાય છે, મહેમાન હા ભાઈ મહેમાન કહેવાય અમારે ભરતભાઈ ની હગાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે કા બેન હા આશુબેન કા આશુબેન હા. બસ જોડતા જ નહીં હાલ હાલ ભાઈ નહીં જડે હાલ વ્યવહાર હતું બે ભરનું તો આજ નહીં જડે અને ફાઇનલી મારા ભરતભાઈ ને અને આશુબેન ની બે ભરુની હગાઈ એક દિમાગથી બે ભરું ના પેલા સવારમાં જઈ આવ્યા ને પછી અહીંયા પાછા આવી જાય મહેમાન એટલે બે જગ્યાએ કામ પૂરું થઈ ગયું છે ને કાબા હા થઈ ગયું ને હવે હા કામ હા સારું થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું ને તો ફેમિલી જો હવે તો ઘરની સાફ સફાઈ થવા મળી છે અહીંયા હા
એવું છે તો કેટલી ધૂળ ઉડેલી છે જો તો. તો હવે જો સફાઈ ન કરવી પડે? હવે સાફ સફાઈ કરવા મીડા અહીંયા અમારે બેન વાવવા મીડા કોઈ જે કામ કરે નહીં પણ આજ પહેલી વાર કરે છે લીલે ઘણી વાર વાળું હો બીજી તો હવે જો હંધુ સાફ ને સફાઈ ને એવું કરવા મીડા અને હંધુ કામ એને પરફેક્ટ રીતે પૂરું થઈ ગયું છે તો ફેમિલી અત્યારે વાગી જશે 10:30 જો અને મહેમાનને બધા હતા તો જમતા ને બધું એવું હતું ને બસ પાછા ગામમાં ગયા અને પાછા આવ્યા બહુ મોડું થઈ ગયું અત્યાર સુધી બેઠા બધા વાતચીત કરતા ને એવું હતું બધું ને હવે એવું છું હુવા તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બહુ ઊંઘ આવે સબસ્ક્રાઈબ કરી લેજો